વોટ્સ અપ ગાઈઝ, વેલકમ ટુ A2 વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચરોતરા. હવે જે લોકો કેનેડા શિફ્ટ થઈ ગયા છે, જે લોકોને PR મળી ગયા છે, એમની ચોક્કસ એવી ઈચ્છા હોય છે કે એમના જે પેરેન્ટ્સ છે, ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, તેઓ પણ કેનેડા આવે, એમને પણ PR મળી જાય. પરંતુ આ કેટલું ઇઝી છે, આ બધું જ સમજાવવા માટે અત્યારે અમારી સાથે એક વિઝા એક્સપર્ટ છે, જેમનું નામ છે નિરાલી પટેલ. તેઓ અમારી સાથે જોડાયેલ છે. નિરાલી, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ કરણ. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે વાત તો થઈ રહી છે કે PR મળી જાય, પણ આ ઈઝી છે પેરેન્ટ્સને અને ગ્રાન્ડ પેરેન્ટ્સને મળવા? ઈઝી છે. કઈ રીતે? સૌથી પહેલા તો એ સમજાવી દો. અગર કેન્ડિડેટ પોતે જે સ્પોન્સર છે, કેનેડાની અંદર છે, જેને ઈચ્છા છે પોતાના મમ્મી પપ્પા કે દાદા દાદી કે નાના નાનીને બોલાવવાની, એ પ્રોપર રિક્વાયરમેન્ટ મીટઅપ કરીને જો બોલાવે છે તો ઘણું ઈઝી છે. ઓકે, હવે જો આપણે મતલબ જે સન કે ડોટર છે એમને પોતાના પેરેન્ટ્સને PR અપાડવા છે, સો બેઝિકલી પ્રોસેસ શું હોય છે આખી? સૌથી પહેલા તો જેમ આપણે વાત કરીએ એમ રિક્વાયરમેન્ટ મીટઅપ થવી જરૂરી છે. હવે રિક્વાયરમેન્ટમાં તમારી ફેમિલી સાઇઝ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મ કહેવાય. ફેમિલી સાઇઝનો મતલબ કે આજે કેન્ડિડેટ પોતે કેનેડાની અંદર છે, 18 યર્સથી અબાઉટ છે, વર્કિંગ છે ઓર નોન વર્કિંગ છે, પણ PR છે એમની પાસે, તો એ PR નો યુઝ કરીને પેરેન્ટ્સને બોલાવવા ઈચ્છે છે. હવે એ કેન્ડિડેટ પોતે સિંગલ હશે તો એનું પોતાનું કરંટ ફેમિલી સાઇઝ 1 કહેવાય. મેરિડ છે તો ફેમિલી સાઇઝ 2 કહેવાય. હવે મમ્મી પપ્પાને બોલાવવા છે, મમ્મી પપ્પા 2 જણા છે, તો ફેમિલી સાઇઝ અગર એની 2 છે તો એ 2 જણા અને આવા વાળા મમ્મી પપ્પા, એમ થઈને ફેમિલી સાઇઝ 4 થઈ ગઈ. તો આ ફેમિલી સાઇઝના અકોર્ડન્સમાં કેનેડિયન ગવર્મેન્ટે એ લોકોને ઇન્કમ રિક્વાયરમેન્ટ આપી છે કે અગર તમારી પોતાની ઇન્કમ અથવા વિથ યોર પાર્ટનર ઇન્કમ તમારી ફિક્સ આટલી થતી હશે તો તમે બીજા 2 વ્યક્તિને બોલાવી શકશો. બરાબર. રીઝન એ કે તમે પેરેન્ટ્સને જે અથવા તો ગ્રાન્ડ પેરેન્ટ્સને જે PR લેવડાવો છો, તમે એમની ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી 20 યર્સ સુધીની ઉપાડવાની તૈયારી બતાવો છો. રાઈટ. તો પહેલા ગવર્મેન્ટ ખાતરી કરે કે તમારી પોતાની પાસે એટલું ઇન્કમ છે કે નહીં. અગર ઇન્કમ છે તો યસ યુ આર એલિજિબલ. બાકી તો બહુ નોમિનલ રિક્વાયરમેન્ટ્સ છે. જેમ આપણે આગળ કીધું એમ 18 યર્સ હોવા જોઈએ, કેનેડા PR તમારું હોવું જોઈએ અને સિટીઝનશિપ હોવું જોઈએ. આના સિવાય લગભગ એ લોકો લીગલ ટર્મ્સમાં તો બહુ જ ક્લિયર હોય છે, કારણ કે અત્યારના કેન્ડિડેટ સ્પોન્સર થઈને પોતે કોઈ પણ ડોક્યુમેન્ટ અધૂરા મેં નથી જોયા કે એમની પાસે હોય. બરાબર છે. તો આ PR લેવામાં કેટલો સમય લાગી જતો હોય છે? પ્રોસેસ ટાઈમ હમણાંની અગર તમે વાત કરો તો 2026માં એ લોકોની કેટેગરી બંધ છે. લાસ્ટ યર 2025માં એ લોકો જે ફાઇલ પ્રોસેસ કરી રહ્યા હતા એ બધી એવી ફાઇલ હતી જે પેરેન્ટ્સની એપ્લિકેશન 2020માં સબમિટ થઈ હતી. તો આટલો ટાઈમ લેપ્સ અત્યારે ચાલી રહ્યો છે. યસ, પ્રોસેસમાં કેવું છે કરણ કે સૌથી પહેલા જ્યારે એ લોકો કેટેગરી ઓપન કરે, જે અત્યારે બંધ છે, સો વી આર વેઇટિંગ કે આ કેટેગરી ક્યારે ખુલે. તો સૌથી પહેલા કેટેગરી ખુલે એટલે તમારે તમારો ઇન્ટરેસ્ટ બતાવવો પડે મમ્મી પપ્પાને બોલાવવા માટેનો કે દાદા દાદીને બોલાવવા માટે. તો એ ઇન્ટરેસ્ટ તમે એમને દેખાડ્યો, ફોર્મ ફિલ કર્યા પછી યુ હેવ ટુ વેઇટ ક્યારે એમાં સિલેક્શન આવે. તો જે 2020માં ફાઇલો સબમિટ થઈ હતી આ ઇન્ટરેસ્ટ વાળી, જેને ઇન્ટરેસ્ટ ફોર્મ ફિલ કર્યા હતા, એ બધી જ ફાઇલની એપ્લિકેશન પ્રોસેસિંગ એ લોકો ફિનિશ કરી રહ્યા છે. એ લોકો જે ઇન્વિટેશન લઈને બેઠા હતા એમની PR એપ્લિકેશનની પ્રોસેસ ચાલી રહી છે. So we are on a verge of waiting કે એ પ્રોસેસ પતશે ક્યારે અને નવી એપ્લિકેશન જે 2021 પછીની છે એ બધી ક્યારે એ લોકો લેશે. તો એ જેવું લેવાનું શરૂ કરશે, we have to be ready with their interest form. રાઈટ. હવે આ તો તમે સમજાવી દીધું, પરંતુ હવે કોઈને PR જોઈએ છે, પેરેન્ટ્સને PR જોઈએ છે, તો કયા કયા એવા ડોક્યુમેન્ટ્સ છે કે જેમને અગાઉથી તૈયાર કરીને રાખવા જરૂરી છે? ઓકે, તો જે સ્પોન્સર છે, સ્પોન્સર કેનેડાની અંદર અથવા તો PR હોલ્ડર હશે, નહીં તો સિટીઝન હશે. PR હોલ્ડર છે તો એમનું બેસ્ટ ડોક્યુમેન્ટ હશે PR કાર્ડ. રાઈટ. સેકન્ડ, અગર પોતે સિટીઝન છે તો એમની પાસે હશે સિટીઝનશિપ સર્ટિફિકેટ એન્ડ કેનેડિયન પાસપોર્ટ બોથ. હવે આ એમના સ્ટેટસ પ્રૂફ થઈ ગયા. આની સાથે સાથે હશે એમના આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ કે કેન્ડિડેટ પોતે ત્યાં આગળ સ્ટેટસ પર તો છે PR પર, પણ એ ક્યાં રહે છે, એ જે જગ્યાએ રેન્ટ ઉપર રહેતા હોય તો રેન્ટ અગ્રીમેન્ટ જોઈએ. એમની પાસે પોતાનું ઘર છે તો એના પ્રોપર્ટી ડોક્યુમેન્ટ હશે. રાઈટ.
તો લીઝ અગ્રીમેન્ટ, રેન્ટ અગ્રીમેન્ટ, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ આ એના રેસિડન્સ પ્રૂફ થઈ ગયા. આની સાથે સાથે ડ્રાઇવિંગ લાયસન્સ, પ્રોવિન્શિયલ આઈડી, હેલ્થ કાર્ડ આ બધું એ પ્રૂફ કરશે કે એ લોકો કેનેડાની અંદર જ ઘણા સમયથી રહે છે. હવે યુટિલિટી બિલ્સ ને બધું જેમ આપણા ત્યાં ઇલેક્ટ્રિસિટી બિલ હોય છે કે હા આપણે આ જગ્યાએ રહીએ છીએ ને આપણે બિલ પે કરીએ છીએ, એનો પુરાવો છે કે છેલ્લા 12 મહિનાથી આપણે પે કરી રહ્યા છીએ, સો વી આર સ્ટેઇંગ હિયર. એવું જ કેનેડાની અંદર યુટિલિટી બિલ્સ એ પ્રૂફ આપશે તમને રેન્ટ અગ્રીમેન્ટની સાથે સાથે કે તમે ત્યાં આગળ સ્ટેબલ છો ને રહો છો. રાઈટ. આના પછી આવશે તમારા પોતાના વર્ક ડોક્યુમેન્ટ which are important કારણ કે પેરેન્ટ્સ પીઆર એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ પીઆર નો મેઇન આધાર જ છે તમારું ઇન્કમ પ્રૂફ. ઓકે. તો નોટિસ ઓફ અસેસમેન્ટ જેમ આપણા ત્યાં આઈટી રિટર્ન હોય છે કે આપણે વર્ષનું રિટર્ન ફિલ કરીએ છીએ, એવી રીતે કેનેડાની અંદર નોટિસ ઓફ અસેસમેન્ટ ફિલ થાય છે. So you get yearly taxation receipt જેને એ લોકો નોટિસ ઓફ અસેસમેન્ટ કહે છે. આની અંદર જે તમારી ઇન્કમ મેન્શન હોય છે એના આધારે તમારું પીઆર પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ નું આઈડેન્ટિફાઈ થશે કે તમે મૂકી શકશો કે હજી પણ તમારે ઇન્કમ વધારવાની જરૂર છે. તો ટેક્સ ડોક્યુમેન્ટ્સ આવી ગયા. જ્યાં આગળ તમે કામ કરો છો ઇન્ડિયામાં જેમ તમને ફોર્મ 16 ખ્યાલ હશે એમ્પ્લોયર આપે છે which is a proof કે તમે એમના ત્યાં જોબ કરો છો, એવી રીતે કેનેડાની અંદર you are getting T4. So usually T4 NOA most important documents employment ના ગણાય. બીજા એડિશનલમાં તમે સેલરી સ્લિપ લઈ શકો, તમારા લેટર્સ લઈ શકો અત્યારના એમ્પ્લોયમેન્ટના. તો આ બેઝિક એમ્પ્લોયમેન્ટ ડોક્યુમેન્ટ થઈ ગયા. આની સાથે સાથે ઇફ યોર પાર્ટનર ઇઝ ઓલ્સો જોઈનિંગ યુ ટુ શેર ધી ઇન્કમ તો એમના પણ સેમ બધા ડોક્યુમેન્ટ લાગુ પડે. પેરેન્ટ્સની સાથેનું રિલેશનશિપ પ્રૂફ કરવા માટે તમારું બર્થ સર્ટિફિકેટ, તમારા પોતાનો જૂનો ઇન્ડિયન પાસપોર્ટ અગર તમે સિટીઝન કેનેડાના છો તો જેની અંદર પેરેન્ટ્સના નામ મેન્શન હોય છે. સો ધીઝ આર ધી કપલ ઓફ ડોક્યુમેન્ટ્સ જેમાં પેરેન્ટ્સના નામ હશે તમારા પોતાના ડોક્યુમેન્ટની અંદર. ધીસ ઓલ ધી થિંગ્સ પ્રૂફ કે તમારું પોતાનું એક લેજિટ ફાઇલ છે. રાઈટ. તો આનાથી પણ એક વિશેષ પ્રશ્ન કે જે લોકોને હવે ખબર પડી ગઈ છે કે પીઆર એમને મળવાના છે આગળના સમયમાં, તો એ પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ ત્યાં પહોંચે છે એટલે કે કેનેડાની ધરતી પર પહોંચી જાય છે, આ બાદ એમને શું બધી જ કામ કરવાની છૂટ હોય છે કે પછી એની અંદર કોઈ લિમિટેશન્સ હોય છે, એમને પૈસા કમાવાનો મોકો મળતો હોય છે? પીઆર થયા પછી તમે ફ્રી છો, બધા જ બેનિફિટ્સ જે પીઆર હોલ્ડરને મળે છે, પીઆરની ડાયરેક્ટ ફાઇલ મૂકે સેમ એવું પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સને મળે છે. પીઆર થાવ છો તમે તો તમે સ્ટડી કરી શકો, અગર કોઈની ઈચ્છા હોય ભણવાની તો કામ ડેફિનેટલી કરી શકો. તમને ખાલી રિટાયરમેન્ટ લાઈફ એન્જોય કરવી છે તો તમે ટુરિઝમ પણ કરી શકો છો. રાઈટ એગ્રી. તો હવે આગળના સમયમાં જે લોકોને જવાનું છે એમને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? પેરેન્ટ્સ પીઆર અને ગ્રાન્ડ પેરેન્ટ્સ પીઆર આ કેટેગરી જેમ આપણે પહેલા વાત કરીએ એમ હજી ખુલી નથી. સ્ટીલ પેરેન્ટ્સને ત્યાં જવું છે તો ગવર્મેન્ટ એમને એક સિમ્પલ વિઝિટર વિઝાનો ઓપ્શન આપે છે. સેકન્ડ ઓપ્શન આપે છે સુપર વિઝા. સુપર વિઝા એક બેનિફિટ હોય છે પીઆર લેવા વાળા મમ્મી પપ્પાને દાદા દાદી માટે કે સુપર વિઝા લઈને તમે 5 વર્ષ ત્યાં સ્ટે કરી શકો છો સલંગ પાછા આવ્યા વગર. તો આ ટાઈમિંગ જ્યારે મમ્મી પપ્પા વેઇટ કરતા હોય ઇન્વિટેશન આવવાની કે પછી ફાઇલ મૂકવાની કે કે પછી નવી ફાઇલ મૂકવી છે એ લોકોને તો ક્યારે મૂકશે, હજી ખુલ્યું નથી કેટેગરી, તો એ લોકો આ સુપર વિઝાનો રસ્તો લઈને પોતાના સન કે ડોટરના પાસે જઈ શકે છે. પીઆર મૂકવા માટેની એક જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે બધાએ ધ્યાન રાખવાની છે મમ્મી પપ્પા માટે, ધેટ ઇઝ કે જ્યારે પણ ઇન્ટરેસ્ટ ફોર્મ ખુલે છે તો એ લોકો કેપિંગ સિસ્ટમ રાખે છે, બહુ થોડા સમય માટે ખુલે છે. તો એ જ્યારે વેબસાઇટ પર અનાઉન્સ થાય, ડોન્ટ મિસ ધેટ ચાન્સ, કારણ કે આ ફોર્મ એકવાર ખુલશે પછી ક્યારે બીજી વાર ખુલશે, નોબડી ઇઝ નોઈંગ ધેટ. રાઈટ. હવે હજી એક પ્રશ્ન છે કે હસબન્ડ વાઈફ હોય છે તો હસબન્ડના જે મમ્મી પપ્પા હોય છે અથવા તો એમના જે દાદા દાદી હોય છે તેમને તેઓ લઈ જઈ શકે છે, પરંતુ જો વાઈફના મમ્મી પપ્પાને એમને પણ આ જ રીતે પીઆર મળે છે? સેમ વે ઇન્કમ બંને શેર કરે છે, ફેમિલી સાઇઝ તો બંનેની ચેન્જ થવાની નથી. તો પ્રિન્સિપલ એપ્લિકન્ટ મતલબ જે સન છે ત્યાં આગળ અને એના વાઈફ સન થઈને પોતે પોતાના ઇનલોઝને પણ બોલાવી શકે છે, મમ્મી પપ્પાને તો બોલાવી જ શકે છે. એવી જ રીતે ગ્રાન્ડ પેરેન્ટ્સ ને અને ઇનલોઝ ને એમને બી બોલાવી. રાઈટ. છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ કે આ બધામાં ખર્ચો કેટલો થતો હોય છે?
અગર ગવર્મેન્ટ ફીસ આપણે વાત કરીએ તો નિયરલી અરાઉન્ડ $2,500 કેનેડિયન ડોલર્સ એક આંકડો હમણાં રાખીએ છે. એનું એક રીઝન છે, હમણાં 30 એપ્રિલે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગયા ઘણી Okay. બધી ફીઝના. યસ, સો એક્ઝેક્ટ અમાઉન્ટ વુડ બી 2415 કેનેડિયન ડોલર્સ. એટલે Okay, યુઝ્યુઅલી લોકો $2,500 મમ્મી પપ્પાની ફાઇલ મૂકી છે તો આ એક આંકડો પકડીને રાખી શકે છે. રાઈટ. થેન્ક યુ સો મચ નિરાલી. તમે જે પણ કંઈ વાત કરી આગળના સમયમાં જે લોકોને પેરેન્ટ્સને આગળના સમયમાં પીઆર જોઈએ છે એમને ખૂબ જ કામમાં આવવાની છે. થેન્ક યુ સો મચ અગેન. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.